રાજકોટ બાલભવન ખાતે જન્માષ્ટમીના મેળાના આયોજકોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। સરકાર દ્વારા મેળા આયોજન સંબંધિત નિયમો હળવા કરવામાં આવ્યા છે। આયોજકો કલેક્ટરો સાથે પણ બેઠક યોજશે, જ્યાં મેળાના સુચારુ આયોજન અને અમલવારી અંગે ચર્ચા કરવામાં આવશે। આયોજકોએ ખાતરી આપી છે કે આ વર્ષનો લોકમેળો સંપૂર્ણ મનોરંજન પૂરું પાડશે। આ ઉપરાંત મેળાના આયોજનથી અનેક લોકોને રોજગારીની તકો પણ મળશે, જે આર્થિક ગતિવિધિઓને વેગ આપશે। મારું નામ અરવિંદભાઈ બગડા, ગુજરાત મેલા વેરફેર એસોસિએશનના સભ્ય છું। એસઓપીમાં જે અમને 2-3 મુદ્દે અમારી સરકાર સામે લડાઈ હતી, એટલે અમારી રજૂઆત હતી કે સરકાર અમે એમાં કંઈ બાંધછોડ કરે તો સરકારે અમારું સાંભળ્યું છે અને અમને 2-4 મુદ્દામાં જે ટાઈમ લિમિટમાં ફાઉન્ડેશનના જે મુદ્દામાં હતી તકલીફ, એમાં અમને રાહત આપી છે। સમય મર્યાદામાં પણ ઘટાડી દીધું છે અને કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને જે સત્તા આપી છે, એટલે હજુ થોડુંક લોકલ લેવલે અમારે કંઈ પ્રશ્ન હશે તો અમને આશા છે કે કલેક્ટર સાહેબ એમાં ઘટતું કરી શકશે। આમાંથી એવું છે કે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા યોજાતા હોય છે, તો આપણે તો એક પરંપરા રહી છે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકો વાર તહેવાર કરવા દીકરીઓ, બહેનો આવતી હોય છે અને મેળામાં જતા હોય છે। તો હવે જો મેળો જ ન થાત તો એ લોકો મનોરંજન મળત નહીં। જે લોકો 365 દિવસ મજૂરી કરીને આ 5 દિવસનું મનોરંજનની રાહ જોતા હોય તો એને પણ આ મનોરંજન ન મળત। પણ સરકારે એક યોગ્ય નિર્ણય લઈ અમને જે ઘટતું કરી આપ્યું છે, એટલે હવે ફજત ફાળકા સાથેનો, મોટી રાઇડ સાથેનો મેળો થશે અને લોકો, ગરીબ માણસોને રોજગારી મળી રહે, માણસોને મનોરંજન મળી રહે। હા, એમાં તો સરકારની સૂચના જ હતી, પણ અધિકારીઓ એનું અર્થઘટન પોતાની રીતે કરતા હતા। એટલે સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે એસબીસી રિપોર્ટ આવ્યા બાદ પછી નક્કી થશે કે ફાઉન્ડેશન કરવું જરૂરી છે કે નથી। પરંતુ લગભગ અત્યારે જે જન્માષ્ટમીના મેળા છે વર્ષોથી થાય જ છે, એટલે ત્યાં એસબીસી રિપોર્ટ પોઝિટિવ જ આવવાનો છે, એટલે ફાઉન્ડેશનની લગભગ જરૂર રહેવાની જ નથી। કે આ તો એના માટે છે કે જ્યાં કોઈ ધાર્મિક કે ખેતરોમાં મેળા થતા હોય ત્યાં તકલીફવાળી વાત હતી। આમાં તો જે દર વર્ષે એ મેળામાં કાંઈ તકલીફ હતી નહીં। મીડિયાના માધ્યમથી અખબારમાં એવું વાંચવા મળ્યું હતું કે કલેક્ટર સાહેબે મુદત વધારેલી છે અને હવે મોટી રાઇડોના ફોર્મ પણ ભરી શકાશે। આજે અમે 4 વાગે અપોઇન્ટમેન્ટ માગી છે, એટલે અમે સાહેબને મળવાના છીએ અને મેળો કેવી રીતે સરસ રીતે યોજી શકાય, લોકોને મનોરંજન મળે, ગરીબ માણસોને રોજગારી મળી રહે અને મેળાનું એક બહુ સરસ આયોજન થાય, એના માટે એક મિટિંગ ગોઠવી છે।